આજે શું કરાવ્યું બેટા સ્કૂલમાં? ગ્રેડ 2 નો ફ્લેશબેક કરાયો એટલે જોતા હતા કે આવડે છે ગ્રેડ 2 નું પહેલાનું. ખાલી એક બે વસ્તુ રોંગ પડી, બાકી બધું સાચું હતું ને તો મિસ મોર્લેન્ડ બહુ ખુશ થઈ ગયા. ધેટ્સ ગુડ. મને થયું કે મને તો આવડે ને, મારી મમ્મા જોઈ છે. ઓય મમ્મા જોઈ છે એટલે? તું થોડીક સ્ટ્રિક્ટ છો. ઓ માય ગોડ, હું સ્ટ્રીક છું? હા. તો શું કરું તો હું સ્ટ્રીક ના હોઉં? સાંભળ, આજે મારા ફ્રેન્ડ્સ ખબર લંચ ટાઈમે શું કહેતા હતા શું કહેતા હતા? કે અમે એકેય ભણ્યા નથી, અમે ખાલી બહાર જ હતા. વેકેશનમાં ભણ્યા જ નહીં કશું? ના. તો તું કઈ ભણી છો? હે, હું ભણી છું. ઓકે, હું ભણી છું. તું મને બેસાડતી હતી, હા, ભણવા બેસાડતી હતી તું. અને ડેડી રોજ સવારે જતા પહેલા કહેતા હતા કે ભણી લેજે, પછી સાંજે મારે હોમવર્ક બતાવવું પડતું હતું. હા તો ભણવાનું જ હોય ને દીકરા. એ બી સાચી વાત છે, પણ આખો દિવસ કયો ભણવાનું મમ્મા? આખો દિવસ કઈ નહીં ભણાયું. ચાલ હવે એ તો ના, નોટ ટ્રુ. આપણે જે દિવસે બહાર જતા હતા એ દિવસે તું ભણતી હતી? ના, પણ એ ખાલી 5-10 દિવસ. તો ખબર છે ઇન્ડિયામાં કેવું હોય? વેકેશન પડે ને એટલે હોમવર્ક આપે. વેકેશનમાં કરવા. વેકેશનમાં હોમવર્ક? હા. પછી સ્કૂલ સ્ટાર્ટ થાય, પછી સ્કૂલ ચાલુ થાય ને એટલે પહેલા સ્કૂલમાં ભણવાનું, પછી એનું હોમવર્ક આપે ઘરે કરવા. પછી ટ્યુશનમાં બી જાય કેટલા લોકો, અને પછી ટ્યુશન ક્લાસીસમાં બી હોમવર્ક આપે. ઓ માય ગોડ, અમાર કરતા વધારે છે. તો વધારે પડતું. તો એ લોકો રમે ના વેકેશન? રમે પણ ભણવાનું બી ખરું અને રમવાનું, જેવું તું કરતી હતી એટલે એવું. સેમ ટાઈમ. હો, એવું નહીં આવે. ચાલ, પણ ભણવાનું અને રમવાનું. આપણે કંઈક અચીવ કરવું હોય તો પછી એની માટે પેલું એ તો કરવું પડે ને, મહેનત તો કરવી પડે ને. તો અત્યારે આવી મહેનત આપણે તો કેટલું બધું કર્યું. આપણે તો વેકેશનમાં બહાર જતા હતા, પાર્કમાં જતા હતા, પછી બાઇક રાઇડિંગ કરવા જતા. હા, પછી બુક્સ રીડ કરતા હતા, અને પાછા વિડીયો બી બનાવતા હતા. તને ગમે છે તો સ્ટોરી બુક ગાર્ડન જતા હતા. હા, કેટલી બધી જગ્યાએ ગયા. તો બધું કરીને થોડું ભણતા હતા. તો ઇઝ ધેટ ગુડ ઓર બેડ? ઇટ્સ ગુડ. હા, તો પછી એવું કઈ આખો દિવસ રમવાનું ના હોય. મમ્મા, તું તો એવું બોલી કે મારી મમ્મા જોઈ છે, તો મને તો એવું થઈ ગયું કે હું કેવી મમ્મા છું. મમ્મા તું ગુડ જ મમ્મા છું. ઓકે, તું ગુડ જ છું. પણ તું એવું બોલી કે મારી મમ્મા જોઈ છે. એ તો તને એપ્રિશિએશન કર્યો. મને એવું કઈ લાગ્યું નહીં હોત એપ્રિશિએટ કર્યું હોય એવું. પણ તને આવડ્યું. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. થેન્ક યુ. ચલો હવે ભણવા બેસો. થોડીક વાર